જાણનારો તે સ્વામી અને જણાયો તે સ્વ આત્મા. તો આત્મા આત્માને જાણે છે એવા બે ભેદ નથી. એ સદભૂત વ્યવહાર છે. એનાથી પણ સાધ્યની સિદ્ધિ નથી. એમાં પણ તને સમ્યક દર્શન નહીં થાય. તો પછી હવે નિશ્ચય શું છે કે જ્ઞાયક તો જ્ઞાયક છે. બસ જ્ઞાયક, બસ જ્ઞાયક જ છે. ત્યાં તું આવીશ ત્યારે આત્મા આત્માને જાણે છે એવો સદભૂત વ્યવહારનો પણ અભાવ થઈ જશે. એટલે અસદભૂત વ્યવહારનો નિષેધ કરવો પડશે, સદભૂત વ્યવહારનો નિષેધ કરવો પડશે, ત્યારે નિશ્ચયની પ્રાપ્તિ એને થશે. એ વાત બપોરે આવી હતી વિસ્તારથી. હવે જગતના જીવો ક્યાં ભૂલ્યા છે? આખું જગત અનિયમતી તો ભૂલ્યા છે. અનિયમતી પાસે તો કોઈ નવતત્વ કે છ દ્રવ્યની વાત છે જ નહીં. એટલે અન્યમતી ભૂલ મારીએ એ તો સ્વાભાવિક જ છે. પણ જૈન મત અનુયાયી જીવો પણ ક્યાં ભૂલે છે કે વ્યવહારમાં ભૂલી ગયા. વ્યવહારને નિશ્ચય માને છે વ્યવહાર એને નિશ્ચય માને છે. એટલે નિશ્ચય હાથમાં આવતું નથી. ત્યારે આચાર્ય ભગવાને એમ કહ્યું કે જો તારે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી હોય તો તું વ્યવહારનો નિષેધ કરજે. જો વ્યવહારનો નિષેધ કરીશ તો જ તને નિશ્ચય હાથમાં આવશે. જો વ્યવહારનો નિષેધ કરવાનું તારું આત્મવીર્ય પ્રગટ નહીં થાય તો તું વ્યવહારનીના કથનમાં ફસાઈ જઈશ. અને એ કથન કરેલા છે પણ સર્વજ્ઞ ભગવાને. વ્યવહાર કયો છે પણ સર્વજ્ઞ ભગવાને. અને એ વ્યવહારનો નિષેધ કરવાનું ફરમાયું છે પણ સર્વજ્ઞ ભગવાને. ફરમાવે છે ઈનાય પુરુષ, બીજા કોઈ નહીં. તો વ્યવહાર અભૂતાર્થના અસત્યાર્થ છે એમ જે પાઠ છે એ યથાર્થ છે. કેમ કે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. એના દાખલા આપ્યા હતા. ઘીનો ઘડો, ઘડો તો માટીમય છે, ઘીમય તો નથી. છતાં જેને સમજાવવા માટે એમ કહ્યું, જે નથી સમજતો, જેને અનાદિનો ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, વ્યવહાર પ્રસિદ્ધ છે, નિશ્ચય પ્રસિદ્ધ છે, અહીં ઉપર આવો, એને સમજાવવા માટે એમ કહ્યું કે ઘીનો ઘડો. ત્યારે ઓલો તરત જ હા પાડે છે. હા, કેમ કે એને પરિચિત છે શબ્દ. માટીનો ઘડો એ પરિચિત નથી, ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, પરિચિત છે. એટલે વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવવાનો એક રીત છે, કળા છે. સીધો તો નિશ્ચય સમજાવી શકાતો નથી. એ તો વચનાતીત છે, વ્યવહાર દ્વારા સમજાવાય છે. કે ઘીનો ઘડો ત્યારે ઘીનો ઘડો એ ઇન્ટુ કોમા કરી લેવું. ઘીનો ઘડો ઇન્ટુ કોમા. પછી સમજાવે છે જ્ઞાનીઓ, ઘીનો ઘડો ઇન્ટુ કોમા કરી દીધો. પછી છે તે માટીમય છે અને ઘીમય નથી. જો નિશ્ચય દ્વારા વ્યવહારનો નિષેધ કર્યો. નિશ્ચય શું કે તે માટીમય છે એ શબ્દ નિશ્ચય ન થયો, અને તે ઘીમય નથી એ નિષેધ કર્યો. પહેલા ઘીનો ઘડો એમ કહ્યું, પણ પછી કે તે માટીમય છે અને ઘીમય નથી. એમ રાગી જીવ ઇન્ટુ કોમા. રાગી જીવ એ કોમા મૂકી દેવા બે તરફ. પછી જ્ઞાની સમજાવે છે કે રાગી જીવ કહે છે ત્યારે ઓલો તરત જ હા પાડે છે કે હા, કેમ કે એને રાગી જીવ પ્રસિદ્ધ છે, એને નિરાગી પરમાત્મા પ્રસિદ્ધ નથી. એને અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવની પ્રસિદ્ધિ થઈ નથી એને. એટલે રાગી જીવ, ક્રોધી જીવ તરત જ હા પાડે છે. ત્યારે કે ઉભો રહે જરા,
રાગી જીવ છે તે જ્ઞાનમય છે ને રાગમય નથી. જો રાગી જીવ એ વ્યવહાર થાપ્યો અને પછી એને ઉથાપવા માટે જ્ઞાનમય છે નિશ્ચય, અને એના જોડે રાગમય નથી. નિશ્ચય એના બહુ વડે વ્યવહારનો નિષેધ કરાવે છે ભગવાન, ત્યારે એને જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ થાય છે. જે હું રાગી છું, દેશી છું, ક્રોધી છું, એમ અનાદિ કાળનું મિથ્યા શલ્ય છે, એ શલ્ય છોડાવવા માટે વ્યવહારનો નિષેધ કરવો પડશે. પેલા રાગી જીવ કહીને સાવધાન કરે છે, એટલે એને તમારી વાત છે. અને જેવો સાંભળે છે કેમ કે એ તો જે પોતાને અનુભવ છે રાગી જીવનો, એની ભાષામાં, મ્લેચ્છની ભાષામાં એને સમજાયું, એ જ ભાષામાં એ સમજે એવી ભાષા વાપરવી છે ને. એને સીધો એમ કે જીવ તો જ્ઞાનમય છે તો એ નહીં સમજે, એને ઉભો રાખ્યો પેલા. કેમ કે વાત સાંભળવા આવે, આવતા કરીએ તો કોક એમાંથી સમજે, ભલે 1% 2%. ત્યારે રાગી જીવ તો કે હા, રાગી જીવ કેવો એ વ્યવહારની ભાષા છે, મ્લેચ્છ ભાષાના સ્થાને છે. અને પછી જ્ઞાનમય છે એ નિશ્ચયનું કથન, અને એના બળ વડે રાગમય નથી, નિષેધ કર્યો. ખરેખર તો રાગમય આત્મા છે જ નહીં, અનાદિ અનંત જ્ઞાનમય છે. રાગનો તો માત્ર સંયોગ છે. રાગનો સંયોગ છે એટલે જીવ રાગમય થઈ શકે નહીં. ઘીનો સંયોગ છે, ઘડામાં ઘી ભીનું છે, ઘીનો ઘડો કહેવાય ખરો, પણ ઘડો કઈ છે એ ઘીમય થાય? જો એ ઘડો ઘીમય થઈ જતો હોય તો બધાય ઘડા, માટીના ઘડા જાડા જાડા બનાવી વજનદાર, એમાં ઘી નાખે અને પછી વેચે, ઘીના ભાવે ખપી જાય માટી. પણ એમ તો બનતું સમજાય એવો છે. એમ આત્મા રાગમય નથી, રાગનો સંયોગ છે. જેમ ઘીનો સંયોગ છે ઘડામાં, એમ રાગનો સંયોગ છે, પણ રાગમય થઈ શકે નહીં આત્મા 3 કાળમાં. પણ એની દ્રષ્ટિ રાગમય છું એવો અનુભવ છે, પણ હું જ્ઞાનમય છું એવો અનુભવ નથી, દ્રષ્ટિ નથી. એટલે એને એક ભ્રાંતિ થઈ ગઈ છે અનાદિકાળથી, હું તો રાગમય છું, હું તો દુઃખી છું. દુઃખી જીવ તો તરત જ હા પાડે કે બધા દુખિયા તો છે જ, કે દુઃખી જીવ છે તે સુખમય છે અને દુઃખમય નથી. હા, તું સ્વભાવને ભૂલી ગયો છો, અમે તારા સ્વભાવની તને યાદ દેવડાવીએ છીએ. તું દુઃખમય થયો તો છો નહીં, પણ હું સુખમય છું એ વાત તારા સ્મરણમાંથી છૂટી ગઈ છે. તને સ્વભાવનો પરિચય નથી, અને સ્વભાવની વાત સંભળાવનારા કોઈ મળતા નથી તને. હવે જ્ઞાનીઓ અનુભવી એને યોગાનુયોગ કોઈ એની પાત્રતા થાય છે જીવની, જયારે પોતાની પાત્રતા, ત્યારે એ નિમિત્ત એને યોગાનુયોગ મળી જાય છે. ત્યારે આ વાત સાંભળે છે, અને સાંભળતા હવે તેના કાન ચમકે છે. કેમ કે રાગમય આત્મા થઈ ગયો હોય તો કોઈ ધર્મ પામે નહીં, વિતરાગતા થાય નહીં, તો એવો જ રહીએ. પણ ઘીનો ઘડો જો થાય, ઘડો ઘીનો થઈ જાય તો જીવ રાગી થાય. હે તો થાય, તો ઓલો ઘડો ઘીનો થાય નહીં, તો આત્મા રાગી કે સંયોગી બને નહીં, એટલે કે કોઈ સંયોગી પણ બની ન જાય. આવું ભેદ જ્ઞાન છે. મ્યાલચંદભાઈએ એક વ્યાખ્યાન સાંભળ્યું, જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન. રાત્રે અનુભવ કરી લીધો. અને આ ઘણા ઉપસ્થિત શરૂઆતના હોય તો સમજી શકાય, સાવ સમજી શકાય, સાદી ભાષા એકદમ. આમાં કઈ કોઈ શાસ્ત્ર ભણવાની જરૂર નથી. એમ આત્મા પરજ્ઞેયને જાણે છે. વ્યવહારનું કથન થયું. આ તને શું જણાય છે કે પ્રતિમાજી જણાય છે, ભગવાનના પ્રતિમાજી જણાય છે. ઠીક, તે
તારું જ્ઞાન આત્માને જાણનારું છે ને પ્રતિમાને જાણનારું નથી. પ્રતિમા તને જણાતી નથી, પણ તારું જ્ઞાન જણાય છે. એમ જો લીએ તો ઓલો અસદભૂત વ્યવહારમાંથી છૂટીને અંદરમાં આવી શકે. પણ હું આને જાણનાર જ છું, એવો મારો સ્વભાવ છે. હવે એવો મારો સ્વભાવ છે તો એનો ઉપયોગ પર જ્ઞેયને પ્રસિદ્ધ કરશે, પોતાના આત્માને પ્રસિદ્ધ નહીં કરી શકે. માટે આ ભણેલાની ભૂલ શેટિકાની ગાથામાં કાઢી છે. બહુ ખુલાસાથી બહુ છે, શેટિકામાં બહુ ખુલાસો છે. બપોરે થોડી ચર્ચા થઈ હતી. હવે આ 320 ગાથા, આ કોહિનૂરનો હીરો છે. એક હીરો હાથમાં આવે પછી કમાવાની જરૂર ન પડે. મોહનભાઈ, આ ઢેડા બધાય ઢેડા મટી જાય. સવારે વહેલું ઉઠું, નાસ્તા કરી જાવું, બપોરે જમવાનું ગરમ મળે નહીં, આખો દિવસ ભૂખા રહેવું ને સાંજે પછી જમવાનું મળે. આ ઢેડા બધા મટી જાય, આત્માનું ભાન થાય, શરીર જ ન મળે. શરીર મળે તો પછી ન મળે તો વાત જ ક્યાં રહી. હા, અશરીરી થવાનું શાસ્ત્ર છે, સમયસાર શાસ્ત્ર છે. ગુરુદેવ કહે છે અશરીરી થવાનું શાસ્ત્ર. વળી વિશેષ કહેવામાં આવે છે, પાનું ત્રીજું, પેલી લીટી ના, એનો ત્રીજો પારો છે. ત્યાં પ્રથમ તો 5 ભાવ છે ને, 5 ભાવમાં પેલા જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ 3 પ્રકારના પારણામિક ભાવોમાં, પછી ભવ્ય ન અભવ્યનો આપણે ખુલાસો હમણાં કરશું ચોથી લીટીમાં. શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારણામિક પણ કે આત્મા જે જીવત્વ કહ્યું ને, એમાં પેલો શબ્દ જીવત્વ છે. એ જીવત્વમાં શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ બે ગર્ભિત છે, પ્રમાણ જ્ઞાનનો વિષય છે. જીવત્વ શબ્દ વાપરો છે, એમાં એક સામાન્ય જીવ છે, એ શુદ્ધ જીવત્વ શક્તિથી જીવ જીવે છે, અને 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે એ પર્યાય વ્યવહાર થયો. ઓલો નિશ્ચય ને એક વ્યવહાર, બે મળીને પ્રમાણ જ્ઞાન કહેવાય. બે મળીને પ્રમાણ જ્ઞાનનો વિષય. જીવત્વ એ પ્રમાણ જ્ઞાનનો વિષય. એમાં નિશ્ચય નીતિ જોવામાં આવે તો 3 કાળ પોતાનો આત્મા જીવત્વ નામની એક શુદ્ધ શક્તિ છે, ગુણ છે, એનાથી જીવી રહ્યો છે, ચેતના પ્રાણથી. તેથી કોઈ દી એનું મરણ થાય નહીં. અને બીજો એક પર્યાયમાં બીજા પડખેથી જોઈએ તો 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે છે. સંઘની 25 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ, મન બળ, વચન બળ ને કાય બળ, શ્વાસોશ્વાસ ને આયુ, એમ 10 પ્રકારના જીવની પ્રાણની યોગ્યતાઓ છે, પર્યાયની, એનાથી જીવ જીવે છે. એમાંથી શુદ્ધ જીવત્વ, એ શુદ્ધ એટલું વિશેષણ લગાડ્યું. પેલા શબ્દમાં શુદ્ધ કે અશુદ્ધ કઈ નહોતું. પેલી લીટીમાં જીવત્વ શબ્દ હતો, એમાં શુદ્ધ કે અશુદ્ધ એ કઈ વિશેષણ નહોતું લગાડ્યું. હવે એમાંથી શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારણામિકપણું, તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આશ્રિત હોવાથી, એટલે જે જ્ઞાન પોતાના ત્રિકાળી સામાન્ય સ્વભાવને વિષય કરે એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. દ્રવ્યને પ્રસિદ્ધ કરે જે જ્ઞાન, તે એ હોવાથી નિરાવરણ, એને કોઈ પણ પ્રકારનું જ્ઞાનાવરણ આદિ 8 પ્રકારના કર્મનું આવરણ થયું નથી. સ્વભાવને આવરણ ન હોય, દ્રવ્યને આવરણ ન હોય. નિરાવરણ અને શુદ્ધ પારણામિક ભાવ એવી લક્ષણ, એવી સંજ્ઞા વાળું એટલે નામ વાળું જાણું. સંજ્ઞા એટલે નામ. શુદ્ધ પારણામિક ભાવ, શુદ્ધ પારણામિક ભાવ એટલે જે વસ્તુ જેવી હોય તેવી અનાદિ અનંત રહે, એમાં કોઈ પણ પ્રકારની વધઘટે ન થાય, એમાં ફેરફારે ન થાય, એવો ને એવો આત્મા 3 કાળ શુદ્ધ અને પરિપૂર્ણ રહે, એવો આત્માના દ્રવ્યનો એક સ્વભાવ છે. એને શુદ્ધ પારણામિક ભાવ કહેવામાં આવે છે. પારણામિક એટલે જેવો સ્વભાવ હોય એવો અનાદિ અનંત રહે, એનું નામ પારણામિક. પતી જાય, શરીર પતી જાય અને બધો વ્યવહાર પતી જાય, ખાવા પીવાનો પતી જાય, તો પણ અંદરમાં સુખ તો રહે છે. ઘણી વાર માણસને એમ લાગે કે હું આ ખાલી થઈ જઈશ અને આ સંસારથી છૂટી જઈશ ને મોક્ષ ગતિ થશે તો મને આ કઈ ભોગવવાનું, ખાવા પીવાનું ના રે ના. એમાં અનંત ગુણો રહેલા છે ભાઈ. જીવત્વ, પ્રભુત્વ, વિભુત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર,
એવી એવી અનંત શક્તિ આત્મામાં રહેલી છે. ખાલી શું થાય? માણસને એમ લાગે કે હું શૂન્ય થઈ જઈશ તો ના ના ના, કાંઈ શૂન્ય ન થાય. એ તો સંયોગનો વિયોગ થાય છે. સ્વભાવનો અભાવ કોઈ દી ન થાય. સ્વભાવ તો એવો ને વળી અનાદિ અનંત. એમ કપડું મેલું થઈ ગયું હોય, કપડાને ધોબી ખૂબ પછાડે ધોવે તો મેલ નીકળી જાય, પણ કઈક કપડું વયો જાય? કપડામાંથી સફેદ ગુણ વયો જાય? ન જાય. એનો સ્વભાવ તો કપડાની સાથે જ રહેલો છે, ખાલી સંયોગ છે એનો વિયોગ થાય મેલનો. એમ આ રાગ દ્વેષ મોહનો અભાવ થાય, આ કર્મનો અભાવ થાય, શરીરનો અભાવ થાય, પણ આત્માનો શાશ્વત છે તો અભાવ ન થાય અને એના ગુણો કાયમ રહે. એવી સંજ્ઞા ઓળજાણું તે તો બંધ મોક્ષ પર્યાય પણ નથી રહી છે. અહીંયા સુધી આપણે આવ્યા હતા. તે તો એવો શુદ્ધ આત્મા છે, તે આત્મા તો બંધના પરિણામથી રહિત અને મોક્ષના પરિણામથી પણ રહિત છે. વર્તમાનમાં હો ત્રણેય કાળ. બંધના પરિણામ જ્યારે હોય ત્યારે પણ એનાથી વસ્તુ રહિત છે, અને મોક્ષના પરિણામ થાય ત્યારે પણ મોક્ષના પરિણામથી તો ભગવાન આત્મા તો રહિત જ છે. કઈ નહીએ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીએ. વ્યવહાર નહીં જુઓ તો સહિત છે. વ્યવહાર નહીંથી જુઓ તો આત્મા બંધને મોક્ષના પરિણામથી સહિત છે. પણ વ્યવહાર નહીંનો નિષેધ કરનારી એક સ્વદ્રવ્ય આશ્રિત નિશ્ચય નહીં છે, એનાથી આત્માના સ્વરૂપને જોવા જાઓ તો એમાં બંધ મોક્ષ નથી, એનાથી રહિત આત્મા છે.